હેલો ગાઈસ, વેલકમ ટુ માય પાર્ટ 3 દાર્જિલિંગ ટૂર. તો જો અમે નાસ્તાના ટેબલ ઉપર રેડી થઈને આવી ગયા છીએ. આ છે સવારના હોટલનો વ્યૂ ને ટેબલ ઉપર નાસ્તાની રાહ. ફર્સ્ટ બ્રેડ બટરનો આપણે લુફ્ત પછી આવી ગઈ હતી પૂરી અને સબ્જી. તો મસ્ત પૂરી સબ્જી અને બ્રેડ બટર પહેલાં ખાઈ લીધું હતું. આપણે ચીઝ સેન્ડવિચ મંગાવ્યું હતું અને નાસ્તો કરીને રેડી થઈને આપણે નીકળી ગયા ફરવા માટે. પછી આપણે આપણી સવારી પર નીકળી પડ્યા. તો ફર્સ્ટ ડેસ્ટિનેશન ઉપર આપણે આવી ગયા છીએ, જેનું નામ છે DHR દાર્જિલિંગ હિલ્સ રેલવે સ્ટેશન. તો જોઈ શકો છો તમે વ્યૂ. સવારનો વ્યૂ અહીંયા રમણીય હતો. આ જોઈ શકો છો કાંચનજંગાનો વ્યૂ, જ્યારે પર્વતો રૂની ચાદર ઓઢીને સૂતા હોય એવું લાગતું હતું. પછી ત્યાં થોડા ફોટો અને વિડીયો લીધા હતા. પછી જો અમે અંદર રેલવે સ્ટેશનમાં ગયા હતા. આ રેલવે સ્ટેશન કંઈ આ પ્રકારનું હતું. અને પછી જુઓ આ બધી એની સુવિધા છે રેલવેની. તે તમારે જવું હોય તો તમે આવી રીતે અહીંયા ટિકિટ કઢાવી શકો છો. પછી અમે સાઈડમાં ગયા હતા, ત્યાં રેલવે સ્ટેશનના ઉપરથી વ્યૂ કંઈક આવો દેખાતો હતો. તો તમે જોઈ શકો છો પર્વતો કેવા મસ્ત ગ્રીન દેખાતા હતા. અને પાછળનો વ્યૂ રિયલીમાં વિડીયોમાં તમને એવું દેખાય છે કે કંઈ સારું નથી, પણ એકચ્યુઅલીમાં આ છે ને નજરાણું માણવાનું છે. ફોટા વિડીયો તો નીકળ્યા કરે પાડ્યા કરે, પણ આ રિયલીમાં જે અહીં કોઈ આવે ને એને ખબર પડે. બહુ મસ્ત કાંચનજંગાનો વ્યૂ હતો. તો તમે જોઈ શકો છો આગળથી તમને K2 દેખાઈ શકે. કેટલું સરસ વ્યૂ છે, જોઈ લો બધા. થી આપણે નીકળી ગયા આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે. તો તમે મારા વિડીયોને બન્યા રહેજો. જોઈ શકો છો તો આઈ લવ DHR, જ્યાં આપણે ફોટો અને વિડીયો લીધા હતા. ત્યાંથી આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જઈ રહ્યા છીએ. પછી તમે અહીં જોઈ શકો છો વાતાવરણ કેવું મસ્ત છે અને અહીંના રસ્તાઓ કેવા ચઢાણ અને ઉતારવાળા છે. તો પછી જો મેં મારા હસબન્ડનો વિડીયો લીધો હતો. મારા હસબન્ડ એક્ટિવા ઊભા રાખીને અમે ત્યાં ફોટોસ અને વિડીયો લીધો હતો. તો અહીંયાનો વ્યૂ બહુ સરસ હતો, પણ ઉબડ ખાબડ એટલે કે ઉતાર ચઢાવ બહુ જ આવે છે આ રસ્તા ઉપર. તો જે પ્રો ડ્રાઈવર હોય એનું જ કામ છે ભાઈ અહીંયા. પછી જો અમે થોડા નીચે આવી ગયા છીએ અને ઊભા રહીને તમને વિડીયો બતાવી દઈએ કે રસ્તાઓ કેવા છે. તમને મારા હસબન્ડ રસ્તાઓ બતાવી રહ્યા છે, જોઈ લો. પછી તમે જોઈ શકો છો ચાના બગીચા, જેમાં આપણે કપાસના ખેતર હોય છે એમ બધે ચાના જ બગીચા હોય છે. તો જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ લાગે છે. આ છે આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન. તો જો આપણા હસબન્ડ આપણી એક્ટિવા પાર્ક કરી રહ્યા છીએ. તો આ છે આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન, જેનું નામ છે રોક ગાર્ડન. તો તમે જોઈ શકો છો કેટલો સુંદર અને રમણીય નજારો છે. તમે મારા વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો જો રોક ગાર્ડનની ટિકિટ તમને અહીં મળી રહે છે, જેની ટિકિટની પ્રાઇસ માત્ર 20 રૂપિયા છે. તમે ટિકિટ લઈને અંદર નીકળી પડ્યા હતા. તમે જોઈ શકો છો સુંદર ઝરણું. તો નીચેથી ઝરણું કંઈક આવા પ્રકારનું લાગી રહ્યું હતું. રિયલીમાં બહુ જ મસ્ત નજારો હતો. એ તો તમને વિડીયોમાં એવું લાગે છે, પણ બહુ મજા આવી હતી. મારા પતિદેવ દેખો આગળ જઈ રહ્યા છે. હું અને નિકો જવી છે આગળ. મારે બ્લૂટૂથ લગાવેલું, મારા માવતર તારા મૈયા આવે. અવાજની કઈ જરૂર નથી. આમ દેખાડ, આપણે બેને મોટા તો બધા જોયા જ છે. આ જો બોટલ જેથી આખું ઝરણું આવું સરસ લાગતું હતું. અને રોક ગાર્ડન કહેવાનું કારણ તમને દેખાઈ આવશે કે પથ્થર ઉપરથી મસ્ત પાણી. તમે જોઈ શકો છો બધા અહીંયા કોસ્ચ્યુમ પહેરીને ફોટો પડાવતા હતા. મારા હસબન્ડ કે આપણે પણ ફોટો પડાવવો જોઈએ. તો અમે પછી જો મસ્ત કોસ્ચ્યુમ, અહીંયાનો ગોરખા કોસ્ચ્યુમ ગણાય છે, અમે પહેરીને અહીંયા ફોટોશૂટ કરાવ્યું હતું. તમે જોઈ શકો છો કેવા મસ્ત લાગતા હતા અમે. લુક મારા હસબન્ડ કે તારી આંખો નાની છે એટલે તું એકદમ નેપાળી જેવી લાગે છે અને તને આ કોસ્ચ્યુમ બહુ સૂટ કરે છે. તો તમે પણ કમેન્ટમાં મને કહેજો. ત્યાંથી અમે જો કોસ્ચ્યુમ રિમૂવ કરીને આપણે આગળ વધી ગયા છીએ. તો જો તમે આગળ બન્યા રહેજો મારા બ્લોગમાં. અને તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડો પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર જો અમે મારા હસબન્ડ બંને નીકળી પડ્યા છીએ પોસ્ટ દેતા વિડીયો બનાવતા. ઠંડા મોસમમાં આપણે ગરમ ઝણઝણીત મેગી ખાવા માટે નીકળી પડ્યા છીએ. આ છે મેગીનો સ્ટોર. તો મેગીના ટેબલ ઉપર મેગીની રાહ જોઈ રહ્યા છીએ. પાછળ આપણી મેગી તૈયાર થઈ રહી હતી અને આપણાથી રાહ જોવાતી નથી. આવી ગઈ છે ઝણઝણીત તીખી મેગી અને આપણે એનો લિફ્ટ ઉઠાવ્યો હતો. મેગી ખાઈને અમે બેસી ગયા છીએ અમારી સવારી ઉપર. રીલીમાં તમને આ રસ્તો બહુ જ સિમ્પલ લાગે છે, પણ રીલીમાં બહુ જ ડેરિંગ અને રિસ્કી રસ્તો છે. ઉતાળ બહુ જ કાટું પડ્યું હતું, પણ ચડાવ એકદમ સિમ્પલ હતું એમ તો, કારણ કે આપણે એની એક્ટિવાની સ્પીડ અને આપણો જાબાદ ડ્રાઈવર એટલે કે આપણા હસબન્ડ, એના કારણે આપણું એક્ટિવા મસ્ત ઉપર ચડી ગયું હતું. તો જોઈ શકો છો એનો એન્ટ્રી ગેટ કંઈક આવા પ્રકારનો છે. પછી અહીંયા ટિકિટ લેવાની હોય છે. ટિકિટની બહુ ફ્રી છે નહીં અહીંયા. તો તમે અહીંયાથી ટિકિટ લઈ શકો છો. આ લૂપ 1995માં બનાવેલો છે.
મેં તમને કહી દીધું એમાં 1995 બનાવેલું છે. જે બહાદુર સૈનિકો હોય એને શ્રદ્ધાંજલિ અર્પિત કરતું આ એક સ્મારક બનાવેલું છે. એટલે આ બધું એમના યાદમાં શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવેલું છે એવું કહી શકાય. તમે આવી ગયા છીએ આપણે નેક્સ્ટ લોકેશન પર, જેનું નામ છે બટાશિયા લૂપ. તો તમે જોઈ શકો છો કેવો રમણીય નજારો છે. તમે વ્લોગમાં બન્યા રહેજો, તમને બધું બતાવી દઈશું. જો બધા અહીંયા કોસ્ચ્યુમ પહેરીને ફોટા પડાવતા હતા, તમે બધા જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો સૈનિકોને શ્રદ્ધાંજલિ આપેલી હોય એવું સ્ટેચ્યુ છે. એમને માન આપવા માટે બધા તિરંગાની સામે જો શીશ ઝુકાઈને સૈનિક. જો અહીંયા ચા કોફી ડેરિયા હતો અને જો કારગિલ વિજય દિવસનું મસ્ત લખેલું છે. જો અહીંયા પણ માર્કેટ છે જ્યાં સ્વેટર, મફલર, ટોપી તમને બધું મળી રહે છે. આવો તો તમે જરૂરથી અહીંયા વિઝિટ કરજો. પછી જો અમારા હસબન્ડ મફલર અને ચાદર ને એવું બધું જોતા હતા અને પછી એમને એક મફલર લીધું હતું. પછી જો મફલર ને ચાદર ઓઢીને અમે નીકળી પડ્યા. ગરમ રિયલીમાં બહુ જ હતી, મજા આવી ગઈ હતી. પછી જો બટાશિયા લૂપ ગણાય છે. પછી એની બધી હિસ્ટ્રી અહીંયા લખેલી હતી. તો તમે જોઈ શકો છો દાર્જિલિંગ હિમાલય રેલવેસમાં આવે જે 1881થી ચાલુ છે. ઓલ્ડ સ્ટાઇલ સ્ટીમ ટ્રેન. તમે જો માઇક્રોસ્કોપની મદદથી આવી રીતે જોઈ શકો છો. પછી જો અહીંયાથી ટ્રેન પણ નીકળે છે આવી રીતે. પછી જો અમે અહીંયા ચા લેવા ગયા હતા તો તમે જોઈ શકો છો ચાયની મસ્ત મસ્ત વેરાયટી. તો તમે જોઈ શકો છો અમેથી અહીંયા પછી ચા લીધી હતી. તો ચા જો કેવી મસ્ત પાંદડાવાળી હતી, હું તમને બતાવી દઉં છું હાથમાં લઈને. તો અમે ઘર માટે આ ચા લીધી. અહીંયા મસ્ત આવી રીતે કાચબો હતો જેના પગ મસ્ત મોઢુંને ડોલતું હતું. પછી અહીંયા આવા પ્રકારનું એક મેગ્નેટ હતું જે મેં અહીંયા જોઈ. તમે જોઈ શકો છો કે સ્મારકની સામે અને તિરંગાની સામે સૈનિક શીશ ઝુકાઈને ઊભો છે. એક સૈનિક માટે તિરંગાનું માન એટલે દેશનું માન બહુ જ હોય છે, તો એને અર્પિત કરે છે. પછી જો નાની નાની ફૂલકાઓ મસ્ત કોસ્ચ્યુમ પહેરીને ઊભા છે. જો આને રોલ ઓફ ઓનર કહેવાય, એટલે કે જેટલા પણ શહીદ થયેલા છે અત્યાર સુધીના સૈનિકો એને માન આપતું, સન્માન આપતું, શ્રદ્ધાંજલિ આપતું એક સ્મારક આપણે આને ગણી શકાય. જો કેટલો મસ્ત વ્યૂ લાગે છે. અને જો એક સૈનિક કેવી રીતે શીશ ઝુકાઈને ઊભો છે તિરંગાને સ્મારક સામે, એ ખૂબ જ પ્રભાવિત સ્મૃતિ છે. When you go home, tell them of us and safe for you tomorrow. We gave our. પછી જો બીજી ખાસિયત કે અહીંથી ટ્રેન નીકળે છે આવી રીતે સિટીમાંથી. આઈ લવ દાર્જિલિંગ. ચલો બટાશિયા લૂપની આપણી સફર પૂરી થઈ છે અને આપણે જઈશું નેક્સ્ટ લોકેશન ઉપર. તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી, તમને બધું જ બતાવી દઈશું. અહીંયા આપણે બહાર નીકળીને બેકરીમાં આવી ગયા છીએ. બેકરીમાં જો આપણે લાવા કેક, આલમંડ કેક અને પિઝા ખાધા. આ વાતાવરણમાં પિઝા અને કેક ખાવાની બહુ મજા આવી ગઈ હતી અને ભૂખ પણ બહુ લાગી હતી ગાઈસ. તો પછી અમે લાવા કેક પણ મંગાવી હતી જે મેં અને મારા હસબન્ડને ગરમ લાગતી હતી, તો હું હા કરતાં કરતાં કેક અને પિઝા ખાધા હતા અમે. પછી આવી ગયા છીએ આપણે નેક્સ્ટ લોકેશન ઉપર જેનું નામ છે ગો મોનેસ્ટ્રી. તમને બતાવી દઉં છું. જો એનો ગેટ આવી ગયો છે. એની બહાર થોડી માર્કેટ હતી. જો કેવા મસ્ત સ્વેટર હતા બધા, તમને જે ગમે લઈ લેજો. પછી આવી છે ગો મોનેસ્ટ્રી. જુઓ એનો ગેટ કંઈક આવા પ્રકારનો હતો. પછી અમે અંદર ચાલીને ગયા હતા. ગો મોનેસ્ટ્રી એકચ્યુઅલીમાં બૌદ્ધ ભગવાનનું રમણીય સ્થળ છે જે બહુ જૂના જમાનાનું છે. અહીંયા બૌદ્ધ સાધુઓ તપ, જપ અને પૂજા કરતા હોય છે. ગો મોનેસ્ટ્રી એ દાર્જિલિંગનું સૌથી જૂનામાં જૂનું મોનેસ્ટ્રી ગણી શકો છો. તમે જોઈ શકો છો એનો વ્યૂ કેવો છે સરસ. આટલી પહાડીમાં આવી રીતનું રમણીય મોનેસ્ટ્રી હોવું એ એક અનોખો જ નજારો દેખાતો હતો. પછી જો આપણા ગુજરાતી બાઈઓ અહીંયા પણ આવી ગઈ હતી, એટલે કે ગુજરાતી આપણા અહીંયા પણ પહોંચી ગયા હતા ફરવા માટે. એમને વાતો કરતાં કરતાં ગયા કે આ તો વાણિયાઓનું કે મંદિરે. મેં કીધું ના, આ બૌદ્ધ ધર્મનું મોનેસ્ટ્રી છે. મને હસવું આવી ગયું હતું. જો મારા હસબન્ડ હવે નીચે આવી ગયા છે અને અમે તમને અંદરનો વ્યૂ બતાવી દઈશું. જો એન્ટ્રી પર કંઈક આવું મોનેસ્ટ્રી લાગે છે. આમના હર એક ફોટો અને હર એક વસ્તુ, એક મૂર્તિનું કંઈક અર્થ થતો હતો. જો આ ગો મોનેસ્ટ્રી ઉપરથી કંઈક આવું લાગે છે. આ જો 1850માં બનેલું છે લાગે છે. 1850માં બનેલું. કોઈને લાગે કે હમણાં જ બનાવેલું હોય એવું કંઈક દ્રશ્ય લાગતું હતું. તમે જોઈ શકો છો આ છે એનું એન્ટ્રી. એની એન્ટ્રીમાં આવી રીતે
તમે પરચેસ કરી શકો છો આવી રીતે મેડિટેશન અને સ્ટેચ્યુસ અને આવી રીતે માસ્ક હતા. તો અમે જોઈને પછી આગળ વધ્યા હતા. તમે પણ આ બધું જોઈ લો નજીકથી. જો કોમર્સિટીમાં કેવું મસ્ત વ્યૂ હતો. એના પેઇન્ટિંગનો હરેક પેઇન્ટિંગનો કંઈક ને કંઈક અર્થ થતો હતો. તો તમે જોઈ લેજો. જો કેવું સરસ લાગે છે. ઓ આ છે ભગવાન બુદ્ધની મૂર્તિ. કેવું મસ્ત મૂર્તિ છે. ઓ છે લાફિંગ બુદ્ધા. તમે પણ એમના દર્શન કરી લો. બુદ્ધ ભગવાનની જગ્યા એકદમ પીસફુલ હતી, એટલે એકદમ શાંતિપૂર્ણ, જેમ કે ભગવાન બુદ્ધનું એવું જ પ્રતિનિધિત્વ હતું. પછી જો અહીંયા એને ગ્રાઉન્ડ મારવાનું હોય છે આવી રીતે. તો તમે જોઈ લો આ કેટલું જૂનું છે. આ ભગવાન એમના જે થઈ ગયેલા છે બધા એનો ઇતિહાસ છે. ખબર નહીં અહીંયા આવી રીતે પાણીના કટોરા ભરીને મૂકેલા હતા. મને કંઈ ખબર પડતી નથી કે કેમ મૂક્યા હતા, પણ એ અજીબ જ લાગતું હતું. જે એમના ધર્મમાં કંઈક એવી વિધિ થતી હશે એવું આપણે સમજી શકીએ છીએ. જો કેટલા જૂના જૂના સ્મારક છે આ બધા. તે તમને દાર્જિલિંગમાં જ આવું બધું જોવા મળે છે. તો ગાઈસ, ક્યાંય પણ મન થાય ફરવાનું તો થોડું મન બનાવીને આવી જાવ દાર્જિલિંગ, અને આ બધું ઘૂમવામાં અને ફરવામાં સામેલ કરી લેવું તમારા પ્લાનમાં. તમને બહુ શાંતિ મળશે. ભગવાન બુદ્ધની જગ્યા બહુ જ શાંત અને મન શાંત થઈ જાય એવી જગ્યા હતી. એને એકદમ ટીપ ટોપ સાયલેન્ટ વાતાવરણ હતું. તમે જોઈ શકો છો. અમને તો અહીં આવીને બહુ જ મજા આવી હતી. તમે પણ એકવાર વિઝિટ કરજો જરૂરથી અહીંયા. જો અહીંયા આવી રીતે બધી વસ્તુઓ મળતી હતી બહાર ભગવાન બુદ્ધની, અને બીજી પણ. આ છે ધર્મચક્ર. તમે જોઈ શકો છો. એવું એમનું કહેવાનું હતું. આ ધર્મચક્ર ફેરવવાનું હોય છે અને આપણે પણ સાથે સાથે ફરવાનું હોય છે. એવું એમના ગુરુઓનું કહેવું હતું. તો આપણે એની ફરતો ફરી લીધો હતો આંટો. ને કંઈક ભગવાન આપણા બી 2% કે 1% તો પાપ તો હોય. તો જો ધર્મચક્ર જોઈને અમે બહાર નીકળી ગયા હતા. તમે પણ જોઈ લો.